બે દિવસ પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા ઉપર સરગમ સોસાયટી ખાતે છે તે હુમલો છે તે કરવામાં આવ્યો હતો, જેમાં છે તે હુમલો છે તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે તે જિગીસાબેન છે તે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વધુ સારવાર માટે છે તે રાજકોટ છે તે ખસેડવામાં છે તે આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલ સાંજે ગોંડલ એ ડિવિઝન ખાતે છે તેની છે તે ફરિયાદ છે તે કરવામાં આવી છે, જેમાં ફરિયાદમાં 9 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે કરવામાં આવી હતી, જેમાં 5 મહિલાનો પણ છે તે સમાવેશ કરવામાં આવ્યો છે. જો નામની જો વાત કરીએ તો પહેલું નામ કૃષ્ણાબેન રાવલ, દ્રષ્ટિબેન રાઠોડ, એક મનીષા, ફાતિમાબેન ચાણક્ય અને એક અજાણી મહિલા. અને ત્યારબાદ જો વાત કરીએ તો એક લાલ ટોપી વાળો છોકરો, કેસરી ટી શર્ટ વાળો છોકરો અને ફાતિમા બેનનો મુન્નો અને ફાતિમા બેનનો સબીદ, એમ કુલ મળી અને 9 વિરુદ્ધ છે તે ગોંડલ એ ડિવિઝન ખાતે છે તે ફરિયાદ છે તે નોંધાઈ છે. હવે જોવાનું રહ્યું કે આ 9 લોકોને ગોંડલ એ ડિવિઝન પોલીસ છે તે ક્યારે ધરપકડ કરે છે અને એની પર છે તે કરે છે, અને જિગીસાબેન પટેલ ઉપર છે તે હુમલો કરવાનું મુખ્ય કારણ શું હતું તે પણ જ્યારે ધરપકડ થશે ત્યારે જ ખબર પડશે.